નમસ્તે બેટા, 12મા ધોરણમાં આપણો રાસાયણિક ગતિકી લેસન ચાલે છે અને એની અંદર આપણે રાસાયણિક પ્રક્રિયાના વેગ વિશે લાસ્ટ વાત કરતા હતા. અને કઈ રીતે હતું તો કે પ્રક્રિયાની અંદર સમયની સાપેક્ષે પ્રક્રિયકોની સાંદ્રતા ઘટતી જાય અને પ્રક્રિયકની સાંદ્રતા ઘટે છે એ શબ્દ હું વાપરું ને એ જ વસ્તુ એ બતાવે છે કે નિપજ બને છે. એનો મતલબ કે સમયની સાપેક્ષે નિપજની સાંદ્રતા શું થાય છે? વધતી જાય છે. સમયની સાપેક્ષે બે ઘટકોમાં ચેન્જ થાય છે એવું કહી શકાય, એક તો પ્રક્રિયક અને નિપજ. તેથી કરીને આપણે રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે ને એ સમયની સાપેક્ષે કાં તો પ્રક્રિયકોની સાંદ્રતાનો ઘટાડો અથવા તો નિપજની સાંદ્રતાનો વધારો એની સાપેક્ષે આપણે માપતા હતા. અને પછી આલેખ દોરેલો તો યાદ કરો, પ્રક્રિયક ક્ષમતા ખૂબ જ વધારે હતી એ નીચે તરફ ગઈ, નિપજ ક્ષમતા કંઈ હતી જ નહીં એ નીચેમાંથી ઉપર તરફ ગઈ એટલે કે વધી. આ બધું લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે કરેલું હતું અને એની અત્યારે હું ફરીથી પાછી એક કાલ્પનિક પ્રક્રિયા બેટા લઉં છું. કાલ્પનિક પ્રક્રિયા છે એ અને બી, એમાંથી નિપજ બને છે સી અને ડી. આ એક કાલ્પનિક પ્રક્રિયા છે જેમાં પ્રક્રિયકના એ મોલ અને બીના બી મોલ છે, સીના સી મોલ છે અને ડીના ડી મોલ છે. ઓકે, હવે આને અનુસંધાને મારે વેગ શુદ્ધ ગુજરાતીમાં લખવું હોય તો વેગ. હવે હું એમ કહું છું કે આ વેગ છે ને આને અનુલક્ષીને દર્શાવી શકાય ને આને અનુલક્ષીને દર્શાવી શકાય. ખબર છે? આની સાંદ્રતા ઘટે છે એટલે આપણે શું કરશું? ડેલ્ટા એ અપોન ડેલ્ટા ટી. હવે ડેલ્ટાની જગ્યાએ હવે આપણે શું કરીશું? ડી ચાલુ કરી દઈશું. ડેલ્ટાની જગ્યાએ હવે કાંઈ માટે આપણે ડી કરશું કે ડિફરન્સિએશન લેશું. અહીંયા 1 એ, કારણ કે તત્વયુગ્મિતિ ગુણાંક ક્યાં આવે છે? નીચે. ઇઝ ઇક્વલ ટુ આને અનુલક્ષીને કરીએ તો આનો તત્વયુગ્મિતિ -1/b ડીબી અપોન ડીટી. આ શું છે? આ વેગ જ છે. હા બેટા, આ શું છે? વેગ જ છે. પ્રક્રિયક એની સાપેક્ષે મેં વેગ માપ્યો. એવી રીતે આની સાંદ્રતા ઘટે તો આની સાંદ્રતા ઘટે જ ને, તો બીની સાપેક્ષે પણ તમે વેગ માપી શકો. પણ માઇનસ કરવાનું કારણ શું છે? બંનેમાં સમયની સાપેક્ષે એની સાંદ્રતા ઘટે છે. આ માઇનસ શું બતાવે છે? એની સાંદ્રતા ઘટે. કોની? પ્રક્રિયક સાંદ્રતા ઘટે છે. ઓકે, હવે એના પછી જો આ સી લેવો હોય તો ત્યાં શું કરશું? પ્લસ કરશું. કેમ? તો કે નિપજ અને સાંદ્રતા ડી છે અને સી છે, બંને સાંદ્રતા કેવી થશે? સમયની સાપેક્ષે વધશે. એટલે આપણે અહીંયા શું કરશું? 1/c ડીસી અપોન ડીટી. એ જ રીતે પ્લસ 1/d ડી અપોન ડીટી. જો હવે બરાબર સમજો બેટા, પ્રક્રિયા આખી મારી પાસે આ હતી. આ પ્રક્રિયાનો મેં વેગ શુદ્ધ ગુજરાતીમાં લખવું હોય તો હું આ લખું. આ પણ વેગ છે, આ પણ વેગ છે. આ બધું વેગ જ બતાવે છે. આ પ્રક્રિયકોની સાપેક્ષે બંને બતાવે છે. એટલા માટે સમયની સાપેક્ષે સાંદ્રતામાં ઘટાડો થાય છે એટલે મેં શું કર્યું? માઇનસ કર્યું. આ પણ વેગ જ છે ને આ પણ વેગ છે, પણ એની આગળ શું કર્યું છે? મેં પ્લસ કર્યું છે. કેમ? તો કે નિપજની સાંદ્રતા સમયની સાપેક્ષે પાત્રમાં શું થાય છે? પ્રક્રિયામાં શું થાય છે? વધતી જાય છે. એટલા માટે એ પણ વેગ જ છે ને આ પણ વેગ છે, પણ એમાં સાંદ્રતા વધતી હોવાને કારણે મેં શું કર્યું? પ્લસ કર્યું. ક્લિયર થઈ ગયું બેટા? આટલું ક્લિયર થઈ ગયું? ઓકે, લાસ્ટ ઓલરેડી આપણે આ વસ્તુ લીધેલી હતી. ઓકે, હવે અહીંથી પાર્ટ ટર્ન થાય છે. ટર્ન થાય એટલે શું થાય છે? તો કે અહીંયા અત્યારે પ્રક્રિયકોની સાપેક્ષે જ મારે વેગ લેવો છે. સર, પ્રક્રિયકોની સાપેક્ષે કેમ લેવો છે? તમને પ્રશ્ન થાય કે નહીં? જો બેટા, વિજ્ઞાને અહીંયા નિપજને કાઢી નાખેલું, કારણ કે તમે જે કંઈ પ્રયોગ કરો છો એમાં તમે એક બાજુ એવું કહો કે પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જાય તો વેગ ઘટતો જાય, પ્રક્રિયક સાંદ્રતા વધતી જાય તો વેગ તમારો વધતો જાય. કારણ કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની અને નિપજની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. કારણ કે રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળોમાં લાસ્ટ વિડીયો લેક્ચરમાં મેં તમને બતાવ્યું હતું. કયું કયું હતું? યાદ રાખવા માટે યાદ કરો. પીટીસી અને ઉદ્દીપકનું ક્ષેત્રફળ, એટલે કે દબાણ. જ્યારે પ્રણાલીમાં વાયુ ઘટકો સંકળાયેલા હોય તો દબાણ, પછી તાપમાન, કેટલા તાપમાન તમે પ્રક્રિયા કરો છો એ, અને સાંદ્રતા ઘટકોની કેટલી છે. ઘટકો એટલે પ્રક્રિયાને નહીં પડ્યું. સાંદ્રતા કેટલી છે એ મૂળ તો આપણે પ્રક્રિયક જ લેવો પડે. શરૂઆતમાં લઈએ તો સાંદ્રતા કોની ગણીએ? આપણે પ્રક્રિયકને ગણીએ ને. અને ઉદ્દીપક છે કે જે સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય ઘટાડે એટલે રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરે છે. અને પ્રક્રિયક છે એની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ. આ શું હતું? મેં યાદ રાખવા માટે તમને ટ્રીક આપેલી કે રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો એમ આપણને પૂછે તો શું શકાય? દબાણ, પી એટલે પ્રેશર, દબાણ, તાપમાન, ટેમ્પરેચર, કોન્સન્ટ્રેશન એટલે સાંદ્રતા, ઉદ્દીપક અને સંપર્ક સપાટી, પ્રક્રિયકની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ. આ શું થઈ ગયું? રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો. ઓકે, જે ઓલરેડી મેં આગળના લેક્ચરમાં લીધેલું હતું. આ તો મેં તમને ખાલી યાદ કરાવ્યું. શા માટે મારે આની ઉપર જવું છે? જો હું કહું છું પાર્ટ અહીંથી આપણે ટર્ન થાય. ટર્ન થાય એટલે શું?
પાઠનું નામ રાસાયણિક ગતિકી જ છે, એટલે ગતિ વિશે જ વાત કરવાની છે બેટા. આપણે વેગ વિશે જ વાત કરવાની છે. તો આપણે થાય સર તમે વેગ વિશે વાત કરો છો, એમાં ટર્ન કઈ રીતે કરી? ટર્ન શું કરું છું એ જો બેટા, શું કરું છું. હવે હું શું કરીશ કે મારે રાસાયણિક પ્રક્રિયાનો વેગ જ્યારે જ્યારે નક્કી કરવાનું થાય ને, આ ન જોઈએ મારે, દૂર હો જા મેરી નજરો સે એમ એ કાઢી નાખો છો. કેમ સર? કેમ એને લક્ષીને પ્રક્રિયાનો વેગ નક્કી ન થાય? થાય. તો સર એને કેમ કાઢો છો? પ્રશ્ન થાય કે નહીં? એટલા માટે કે તમે કાંઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરો, પ્રાયોગિક રીતે એનો વેગ માપવો હોય તો તમે કહો છો ને સાંદ્રતામાં ફેરફાર કરો થાય. પ્રક્રિયકની સાંદ્રતા વધારે કે ઘટાડે કરવી એ તમારા હાથમાં છે. નિપટની સાંદ્રતાનો વધારો ઘટાડો એ પ્રક્રિયાના વેગને એટલે પ્રક્રિયાના હાથમાં છે. તો તમારે કોઈ પણ પ્રક્રિયા પાત્રમાં કરો છો, પ્રક્રિયક લીધો, મારે વેગ જોવો છે. પહેલા પ્રક્રિયાના 5 મોલ લીધા, વેગ જોયો. પછી 50 મોલ લીધા, વેગ જોયો. પછી 30 મોલ લીધા, વેગ જોયો. તમે વેગ માપી શકો છો પ્રેક્ટિકલી. કેમ? તો કે પ્રક્રિયકનો જથ્થો તમારા હાથમાં છે. ખબર પડે છે? એટલે વૈજ્ઞાનિકે જો પ્રયોગ કરવો હોય તો નિપજનો જથ્થો એના હાથમાં નથી, પ્રક્રિયકનો જથ્થો તો એના હાથમાં છે ને. એટલા માટે રાસાયણિક પ્રક્રિયાનો વેગ જો બંને રીતે નક્કી કરી શકાતો હોય તો શા માટે આમાં પડો છો ભાઈ? આનાથી ઇઝી વેથી કરો ને. એટલા માટે અહીંયા હું તમને જે કહું છું ને, પાર્ટ ટર્ન થાય છે એ આ. હવે હું રાસાયણિક પ્રક્રિયાના વેગની રજૂઆત કોના દ્વારા કરીશ બેટા? કોના દ્વારા કરીશ? આના દ્વારા અને આના. કેમ એના દ્વારા? અરે સર એ પ્રક્રિયકો છે. અચ્છા, શું કર્યું? મેં વેગની રજૂઆત કરી. એમ? તો આને તમે એક કામ કરો ને, બીજું કહો તો મેં વેગનો નિયમ કીધો. શું વેગનો નિયમ? પ્રક્રિયકની સાંદ્રતાને અનુલક્ષીને રાસાયણિક પ્રક્રિયાનો વેગ દર્શાવવાની રીતને શું કહેવાય? વેગ નિયમે કહેવાય. હે? બીજું વેગ અભિવ્યક્તિ કહેવાય. કેમ? મેં અભિવ્યક્ત કર્યો. કઈ રીતે અભિવ્યક્ત કર્યો? વેગ કઈ રીતે અભિવ્યક્ત કર્યો? અરે સર, મેં અભિવ્યક્ત કર્યો પ્રક્રિયકોની સાંદ્રતાને અનુલક્ષીને. અચ્છા, તો નિયમ કહો છો. હવે વેગનું નિર્દેશન કરતો જે ઘટક, જે વસ્તુની વાત કરો છો તમે, એ વેગનું નિર્દેશન કરે છે, તો એને હું વેગ નિયમ પણ કહી શકું. અચ્છા, ત્રીજું, અભિવ્યક્તિ મારો શબ્દ નથી બોલો, મારે રજૂઆત કેવું છે, તો એને વેગ રજૂઆત કહેવાય. આમ બુકની અંદર 2 થી 3 શબ્દ હોય ને એમાં ગભરાવાનું નહીં બેટા, કાંઈ નથી. પ્રક્રિયકની સાપેક્ષે પ્રક્રિયાના વેગ, આ વેગ જ છે. આ વેગ તમે ગુજરાતીમાં લખ્યો છે, આ સાંકેતિક ભાષામાં લખ્યો છે. રાસાયણિક પ્રક્રિયાનો વેગ તમે કોને અનુલક્ષીને નક્કી કર્યો છે? પ્રક્રિયકની સાંદ્રતાને અનુલક્ષીને. તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાને અનુલક્ષીને રજૂ કરવાની રીતને કહેવાય વેગ નિયમ, વેગ રજૂઆત, વેગ અભિવ્યક્તિ. ખ્યાલ આવે છે? આ બીજું કાંઈ એટલે કાંઈ છે નહીં. અચ્છા, હવે તમે એમ કહો છો કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકોની સાંદ્રતા ઘટતી જાય, એમ ઘટતો જાય. હા, તો ઘટતો જાય કે નહીં? એ તો આની ઉપરથી આ કયું સ્વરૂપ છે? ડી એટલે કયું સ્વરૂપ છે? વિકલન સ્વરૂપ છે. તો આ વિકલન સ્વરૂપ દર્શાવતું કોઈ સમીકરણ બનાવો ને. બનાવીએ. ઓકે, જો કઈ રીતે થાય છે તો વેગ બરાબર તમે કહો છો ને કોની ઉપર આધાર રાખે છે? પ્રક્રિયકોની સાંદ્રતા. તો વેગ બરાબર ને કરતા સમપ્રમાણ જ કરી નાખું. અહીંયા એ પ્રક્રિયક છે મારી પાસે અને બી પ્રક્રિયક છે, બંનેના સમપ્રમાણમાં હું કહી શકું કે અહીં સાંદ્રતા કેટલી છે, અહીં સાંદ્રતા કેટલી છે. અને અહીં હું નવો ઘટક મૂકું છું, એક્સ અને વાય. ચિંતા નહીં કરો, શું છે બતાવું છું. ઓકે, હવે આ રાસાયણિક પ્રક્રિયાનો વેગ, આનું અર્થઘટન શું થાય બેટા? શું થાય? રાસાયણિક પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકોની સાંદ્રતાના સમપ્રમાણમાં. આ શું છે? સમપ્રમાણ જ છે ને. તો કહો છો ને પ્રક્રિયકની સાંદ્રતા જેમ ઘટતી જાય એમ વેગ પણ શું થાય? ઘટતો જાય. તો એટલે તમે લખ્યું શું? એક વેગનું સમીકરણ આપ્યું. કોને અનુલક્ષીને આપ્યું? પ્રક્રિયકોની સાંદ્રતાને અનુલક્ષીને. આ તમારો વેગ નિયમ જ છે, વેગ રજૂઆત જ છે. ખબર પડે છે? વેગ અભિવ્યક્તિ જ છે. ફક્ત મેં એને આવી રીતે સમપ્રમાણના સ્વરૂપમાં દર્શાવ્યું, કારણ કે તમે આપણે બધા કહીએ છીએ ને કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે, હવે મારે પ્રક્રિયકોની સાપેક્ષે રજૂ કરવાનો છે. તો હું કહી શકું કે એ અને બી તમારા રાસાયણિક પ્રક્રિયામાં સંકળાયેલા પ્રક્રિયકો છે, એની સમપ્રમાણમાં હોવો જોઈએ. સીધી વાત છે ને. કહીએ છીએ વધારે હોય તો વધારે વેગ હોય, પ્રક્રિયા ઓછી હોય તો ઓછો વેગ હોય. ક્લિયર થઈ ગયું? ઓકે, હવે આને ગાણિતિક રીતે હું આને સમીકરણમાં ડાયવર્ટ કરું. અત્યારે સમીકરણ ન કહેવાય જ્યાં સુધી ગણિતનો માસ્ટર કે ઇઝ ઇક્વલ ટુ
આમ કે એટલે સમીકરણ થઈ ગયું. અરે પણ અહીંયા મારે સમીકરણ કરવા માટે ઇઝ ઇક્વલ ટુ તો કરવું પડે ને, તો આનું કાઢી નાખું. કાઢવા એટલે આપણે કનુભાઈ મૂકવા. કનુભાઈ નથી, અરે સર અચળાંક છે, કોન્સ્ટન્ટ છે. અચ્છા અચ્છા અચ્છા, કરીએ ચાલો. તો હવે આ શું થઈ ગયું? વેગ અહીંયા એ અને બી, અહીંયા એક્સ અને વાય. આ થઈ ગયું આપણું વિકલન વેગ સમીકરણ. વિકલન વેગ સમીકરણ શું દર્શાવે છે? પ્રક્રિયકોની સાંદ્રતાને અનુલક્ષીને રાસાયણિક પ્રક્રિયાનું વેગનું નિર્દેશન કરતું આ સમીકરણ એ વિકલન વેગ સમીકરણ છે. અહીંયા સુધી એ શું હતું? એ તમારું જૂનું તમે કહ્યું થિયરિટિકલ પોર્શન હતો, વેગ નિયમ હતો, વેગ રજૂઆત હતી, વેગ અભિવ્યક્તિ હતી. પછી તમે સિમ્પલ ટ્રાન્સફર કરી શેમાં? સમીકરણમાં. ઓકે, એટલે આનું નામ આખું શું થઈ ગયું? વિકલન વેગ સમીકરણ. ઓકે, આ શું છે? અરે સર કહેવાનું હોતું હશે, મેથેમેટિકલી અમે સમપ્રમાણ કાઢીએ અને અચળાંક મૂકીએ તો એક તો તમારું સપ્રમાણતા અચળાંક. હા, એ વસ્તુ છે. સર આ સમીકરણ કોનું છે? કોનું છે? અરે વેગ રાસાયણિક પ્રક્રિયા પાત્રમાં થઈ રહી છે ને, એનું વેગનું નિર્દેશન કરતું સમીકરણ છે. એમ તો આ સમીકરણમાં અચળાંક હોય ને વેગ અચળાંક ન કહેવાય? હા, કહેવાય કહેવાય કહેવાય. એનો મતલબ કે કેના બે નામ થયા. જેવી રીતે કાનુડો પણ કૃષ્ણ ભગવાનને કહો, માધવ પણ કહો, રણછોડ પણ કહો, એવી રીતે આ કેને સમીકરણની દ્રષ્ટિએ આમાંથી આમાં ટ્રાન્સફર થયું એટલે તમે સપ્રમાણતા અચળાંક કહો છો. અને સમીકરણ જે છે કોના માટે છે? રાસાયણિક પ્રક્રિયાનો વેગ સમીકરણ. તો વેગના સમીકરણમાં આવતા અચળાંકને તમે વેગ અચળાંક કહી શકો. ક્લિયર થઈ ગયું? હવે મારે તમને જે બતાવવાનું હતું એ આ એક્સ અને વાયની જે વાત કરીએ એ શું છે? આ એક્સ છે એ પ્રક્રિયક એ છે, એને અનુલક્ષીને પ્રક્રિયાક્રમ. કયો 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 સર? કયો ક્રમ? પ્રક્રિયાક્રમ. સર એ શું છે? થશે થશે બધું થશે, નિરાત રાખો બેટા, નિરાત રાખો. આ એ ની સાપેક્ષે પ્રક્રિયાનો ક્રમ એક્સ, બી ની સાપેક્ષે પ્રક્રિયાનો ક્રમ વાય. અચ્છા, કેમ સર બે જ લીધા? અરે ભાઈ, પ્રક્રિયામાં બે જ પ્રક્રિયકો છે, પાત્રમાં બે જ પ્રક્રિયકો છે. અચ્છા, તો બીજું કે સર એ ને બી શું છે? અલા એ તો 11મા ધોરણમાં આવી ગયું ચિંટુ. શું? અલા આની આગળ હોય એનો તત્વયુગ્મિતિ ગુણાંક, એનું મોલનું નિર્દેશન કરે છે. આ પણ એનો તત્વયુગ્મિતિ ગુણાંક, એનું મોલનું નિર્દેશન કરે છે બીનું. તો સર એક પ્રશ્ન થાય, શું આ એ આ એક્સ બરાબર હોય, આ બી આ વાય બરાબર હોય? જો બકા, એ હોય પણ ખરા, ન પણ હોય. ઓકે, બધું હમણાં પ્રૂવ કરીએ એટલે ખ્યાલ આવશે. હોય પણ ખરા ને ન પણ હોય. અચ્છા, એનો મતલબ કે આ એ એટલે કે બી તત્વયુગ્મિતિ ગુણાંક એટલે સ્મોલ એ અને સ્મોલ બી ને પ્રક્રિયકના પ્રક્રિયાક્રમ સાથે કોઈ જાતનો સંબંધ નથી. કેમ? સર તમે તો કીધું હમણાં હોય પણ ખરા ને ન પણ હોય. અચ્છા, એવું કેમ? કારણ કે આ છે ને ઓલવેઝ પ્રાયોગિક રીતે જ નક્કી થાય. જો બકા, આપણા કોર્સની અંદર મને ધ્યાનમાં છે ત્યાં સુધી બે વસ્તુ કોઈ દિવસ ભૂલ ન કરવી સૈદ્ધાંતિક રીતે નક્કી થાય જ નહીં. એ ઓલવેઝ પ્રાયોગિક રીતે નક્કી થાય અને આપણે હમણાં કરીશું પણ ખરા. બે કયા કયા? એક તો આ પ્રક્રિયકની સાપેક્ષે આ પ્રક્રિયાક્રમ છે ને, એ પ્રક્રિયાક્રમ ઓલવેઝ પ્રાયોગિક રીતે નક્કી થાય. બીજું મેં ટ્રીક મૂકે છે, દાબેલી જડે, પોલરીમીટરની અંદર પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ મૂકેલો હોય અને સમતલી ધ્રુવ પ્રકાશ આપાત થાય અને પ્રકાશનું કિરણ ડાબી બાજુ જાય દાબેલી અને જમણી બાજુ જાય જડે, તો એનો મતલબ કે પ્રકાશનું કિરણ એ સમઘટક કઈ દિશામાં લઈ જાય? જો ડાબે બાજુ લઈ જાય તો તમારો ડાબે એટલે લીવો વામબ્રમણીય માઇનસ, અને જમણી બાજુ લઈ જાય તો એ ડેક્સ્ટ્રો. એ ઓલરેડી આપણે ટ્રીક બનાવેલી છે. એટલે આ વસ્તુ શું છે? કહેવાનો મતલબ મારું તાત્પર્ય એ છે કે તમે પોલરીમીટરમાં મૂક્યા વિના એ તમે નક્કી ન કરી શકો. એવી રીતે રાસાયણિક ગતિકીની અંદર રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકની સાપેક્ષે સંકળાયેલો પ્રક્રિયાક્રમ નિર્દેશન કરતો પ્રક્રિયાક્રમ, બીજો પ્રક્રિયક છે એની સાપેક્ષે સંકળાયેલો એટલે કે નિર્દેશન કરતો પ્રક્રિયાક્રમ, આ મૂલ્ય ક્યારેય પણ સૈદ્ધાંતિક રીતે નક્કી ન કરી શકાય. ઓકે, આનું મૂલ્ય કેટલું હોય? એ શૂન્ય પણ હોય, પૂર્ણાંક પણ હોય, અપૂર્ણાંક પણ હોય. ઓકે, અચ્છા, બીજું આ એક્સ અને વાયનો સરવાળો ટોટલ તમે કરો ને, એ આપેલ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ કહેવાય. જેમ કે
હું એમ કહું છું કે આ શૂન્ય આવ્યો અને આ 1 આવ્યો તો 0 + 1 એનો મતલબ કે 0 + 1 એટલે x બરાબર 0 અને y બરાબર 1 તો જવાબ કેટલો આવ્યો 1. તો આપેલ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ 1 કહેવાય. હવે આનો +1 હોય x બરાબર 1 હોય અને પેલો 1 હોય તો જવાબ તમારો કેવો થાય 2 એટલે x બરાબર 1 આ બરાબર 1 એટલે કે આખો પ્રક્રિયાક્રમ એટલે શું એની સાપેક્ષે પ્રક્રિયાક્રમ બીની સાપેક્ષે પ્રક્રિયા પાત્રમાં કોણ સંકળાયેલું છે એની સાપેક્ષે પ્રક્રિયાક્રમ મળ્યો કેટલો 1 બીની સાપેક્ષે કેટલો મળ્યો 1 તો એનો મતલબ કે આ બંનેનો આખી પ્રક્રિયામાં સંકળાયેલા છે તો સંપૂર્ણ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ થાય 2. ઓકે, આ તમે કહો છો અપૂર્ણાંક એનો મતલબ કે અહીંયા 1/2 આવે અને અહીંયા પણ 1/2 આવે તો તમારો જવાબ કેવો આવે 1/2 + 1/2 = 1. તો આપેલ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ 1 થાય કારણ કે 1/2 અને 1/2 બે ખબર પડે છે. ચાલો, એટલે આમ પ્રક્રિયાનો સંપૂર્ણ પ્રક્રિયાક્રમ શું છે એ વસ્તુ મેં તમને કહી દીધી. હવે તમને વ્યાખ્યા પૂછે બેટા કે પ્રક્રિયાક્રમ એટલે શું આવું પૂછે તો અલા તો કહેવાનું શું આ સમીકરણ કોણ છે વિકલન વેગ સમીકરણ. વિકલન વેગ સમીકરણ. અચ્છા, આ સાંદ્રતા કેવી છે મોલર સાંદ્રતા દર્શાવે છે અમને ખબર છે મોલર સાંદ્રતા મોલ પ્રતિ લિટર બતાવે છે. અચ્છા, તો આ વિકલન વેગ સમીકરણમાં સાંદ્રતા દર્શાવતા પદના ઘાત આનો ઘાત x છે આનો ઘાત y છે. તમે સંપૂર્ણ પ્રક્રિયાનો ક્રમ કેવો કર્યો x + y = જે આવે તમારો પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ ગણાય છે. ઓકે, તો પ્રક્રિયાક્રમની વ્યાખ્યા શા માટે બેટા ગોખવા જાઓ છો જાતે જ બનાવો ને તમે જુઓ છો એવું છે શું વિકલન વેગ સમીકરણમાં પ્રક્રિયકોની સાંદ્રતા દર્શાવતા ઘાતનો સરવાળો એટલે આપેલ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ. પતી ગયું. પ્રક્રિયાક્રમ એટલે કે હાથી ઘોડો નથી. ઓકે, હવે શું છે એ વસ્તુ તમને કહું છું. વિકલન વેગ સમીકરણ કોને કહેવાય એ વસ્તુ ખ્યાલ આવી ગઈ. વિકલન વેગ સમીકરણમાં શું દર્શાવે છે રાસાયણિક પ્રક્રિયાનો વેગ. કોને અનુલક્ષીને દર્શાવે છે પ્રક્રિયકોની સાંદ્રતા. નહીં સર નિપજની સાંદ્રતા દર્શાવે. અરે બકા મેં હમણાં તો કીધું હવે તમે પાઠમાં નિપજની સાંદ્રતાને અનુલક્ષીને ક્યાંય વેગ લેવાનો નહીં. કેમ એવું કરો છો અરે સર એના માટે તો મેં બેકા તમને કહ્યું ને પ્રક્રિયકોની સાંદ્રતા તમારા હાથમાં છે નિપજની સાંદ્રતા હાથમાં નથી. તમારે પ્રક્રિયાનો વેગ જ જોવો છે તો શા માટે પેલી જપામાં પડો છો સિમ્પલ વસ્તુમાં જ આવી જાવ ને. એટલે વિજ્ઞાને શું કર્યું પ્રક્રિયકોની સાંદ્રતાને અનુલક્ષીને રાસાયણિક પ્રક્રિયાનો વેગ નક્કી કર્યો અને આખું સમીકરણ દર્શાવ્યું જેનું નામ શું આપ્યું વિકલન વેગ સમીકરણ. અને એમાં સાંદ્રતા દર્શાવતા પદ હવે પ્રક્રિયા ચલો સર પૂછે પ્રક્રિયાક્રમ એટલે સર હવે આ બોલી શકશું બોલો 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 શું 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 બોલો બોલો પ્રક્રિયાક્રમ વ્યાખ્યા બોલો બેટા બોલો શું કરશો. વિકલન વેગ સમીકરણમાં સાંદ્રતા દર્શાવતા પદના ઘાતનો આ ઘાત છે ને ઘાતનો સરવાળો આપેલ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ કહેવાય. ક્લિયર થયું? ઓકે, ચાલો હવે આપણે એ કરવાનું છે કે આમાં x અને y જે વેલ્યુ છે એ a અને b સાથે આ a અને x અને b અને y એની સાથે સંબંધ ધરાવે છે કે નહીં એ વસ્તુ કરીએ. હવે બરોબર છે જોઈએ. ચાલો ધારો કે હું એક પ્રક્રિયા લઉં છું. હવે એ પ્રક્રિયા છે કે જેમાં NO એક પ્રક્રિયક છે એની O2 સાથે પ્રક્રિયા કરે છે. ઓકે, હવે આ NO ના 2 મોલ છે અને નિપજ જે મળે ટ્વાઇસ NO2 મળે છે મને ખબર છે પણ મારે દર્શાવવી જ નથી જે મળે અહીંયા મારે શા માટે હવે નિપજ દર્શાવવાની જરૂર નથી કારણ કે એની સાંદ્રતા મારે વેગમાં લેવાની જ નથી. પછી શું છે ઓકે, તો વેગ બરાબર થશે શું વેગ બરાબર શું થાય આને આ વેગ બરાબર આ થાય એટલે આ એ તો વેગ બરાબર કે એ બરાબર કોણ છે NO આ NO છે અને B બરાબર કોણ છે તો કે O2 છે. અહીંયા મારો x આવે અહીંયા y આવે. ઓકે, જો અહીંયા x બરાબર 2 મેં નથી મૂક્યું y બરાબર 1 મૂક્યું નથી. મેં તમને કીધું કે x બરાબર a અને y બરાબર b એ હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. હવે આનું મૂલ્ય પ્રાયોગિક મળે છે ને એ તમને પ્રૂફ કરી દઉં. જેમ કે શરૂઆતમાં આની સાંદ્રતા બંનેની અંદર બીકરની અંદર શરૂઆતમાં આની સાંદ્રતા 0.3 મોલર લો અને આની સાંદ્રતા 0.3 મોલર લો તો મને શું મળશે વેગ મળશે કે નહીં. પ્રાયોગિક રીતે વેગ નક્કી કર્યો ને બેટા તો આવા સમયે વેગનું મૂલ્ય મળ્યું 0.096. તમે કહેશો સર 0.3 તો 0.09 અરે કે આવે ને કેનો અચળાંક આવે ને એટલે 0.096 મેં વેગ નક્કી કરી લીધો. ઓકે, હવે હું શું કરું છું
હવે પાછી બીજું નવું બી કરી લીધું અને ફરીથી પ્રયોગ કર્યો. પહેલા પ્રયોગમાં શું કર્યું? બંનેની સાંદ્રતા કેટલી લીધી મેં? બંનેની સાંદ્રતા કેટલી લીધી? આની પણ 0.3 લીધી અને આની પણ 0.3 લીધી. ત્યારે મને વેગ મળ્યો. વેગ કેટલો મળ્યો? 0.096. આ મને શું મળ્યું? વેગ મળ્યો. ઓકે, અચ્છા, હવે હું શું કર્યું? એ બીકર પાછો નવો પ્રયોગ મેં લીધો. નવો પ્રયોગ, નવા પ્રયોગમાં એવું કર્યું કે આ સાંદ્રતા 0.3 હતી ને એની બમણી કરી નાખી. 0.3 ની બમણી કર્યું એટલે 0.6 મોલર થઈ ગયું કે નહીં? એવા સમયે આની સાંદ્રતામાં કોઈ ફેરફાર ન કર્યો. પાછો નવો પ્રયોગ કરું છું. આ જ પ્રયોગ, પ્રક્રિયા બધું આ જ છે, ખાલી સાંદ્રતા હું ચેન્જ કરું છું. તો આની સાંદ્રતા કેટલી રાખી મેં? 0.3 જ રાખી. અચ્છા, આની સાંદ્રતા હતી એના કરતાં બમણી કરી? હા. આની સાંદ્રતા હતી એટલી જ રાખી? હા, રાખી. તો આ બંને ભેગા થઈને હવે વેગ કેવો આવે છે? તો મને અહીંયા વેગ મળે છે બમણો નહીં, 3 ગણો નહીં, 4 ગણો. 4 ગણો મળે એટલે કે 0.384 મળે છે. હા સર, 0.384 4 ગણો કેવી રીતે કહે? કેમ બેટા? પહેલાં તારું 0.096 હતું ને, એને તું 4 વડે ગુણ તો તમારો જવાબ આવશે 0.384 આવશે. એનો મતલબ 4 ગણો વેગ થઈ ગયો. સર આ કઈ રીતે થાય? એ જ તમને હું બતાવું બેટા. જો શું થાય. તમારું વેગનું સમીકરણ આ હતું કે નહીં હતું? તો તમે શું કર્યું હતું? પહેલા આ પોઝિશનમાં શું કર્યું હતું? વેગ બરાબર કે એની સાંદ્રતા કેટલી મૂકી હતી? 0.3. એટલે એનું ની કેટલી? 0.3. ઉપરના ભાગમાં x છે અને b ની સાંદ્રતા પણ કેટલી હતી? 0.3. અહીંયા 0.3 ઉપરના ભાગમાં y છે. આ તમારો જવાબ કેટલો આવ્યો? 0.096. ધારો કે આ x છે. ઓકે, સમજો છો બેટા. હવે હું શું કરું છું? તો કે હું બીજો પ્રયોગ કર્યો એમાં આ 0.3 હતો એની જગ્યાએ શું કરું છું? 0.3 હતો એની જગ્યાએ શું કરું છું? બમણું જ કરું છું ને સાંદ્રતા. તો મારો વેગ બરાબર કે અહીંયા શું કરવું પડશે? 0.3 × 2, કેમ કે બમણું કરું છું ને 0.3. આ એ 0.3 હતું એની જગ્યાએ મેં શું કર્યું? 0.6 કર્યું, 2 કર્યું કે નહીં? ઓકે, અને આ 0.3 તો મારું જે છે એમ જ છે. 0.3 તો એમને જ છે. જુઓ તો ઉપરના ભાગમાં y આવે, x આવે. અલ્ટિમેટલી જો તમારો જવાબ જે જૂનો આવતો તો એને તમે શું કહો છો? x કહો છો કે નહીં? તો x બરાબર શું હતું? 0.3 અને 0.3. તો 0.3 અને 0.3, તો આ બેને હું આગળ લઈ લઉં તો જવાબ તમારો શું આવવો જોઈએ? 2x આવવો જોઈએ. આવવો જોઈએ કે નહીં બેટા? 2x આવવો જોઈએ કે નહીં? પણ તમારો જવાબ કેટલો આવે છે? 4 ગણો આવે છે. હવે 4 ગણો ક્યારે શક્ય બને? કે જો હું અહીંયા x બરાબર 2 લઈ લઉં ને, 2 લઈ લઉં ને, તો 2 લઉં તો શું થાય? તો 2 × 2 બરાબર 4 થઈ જાય. થઈ જાય. એનો મતલબ પ્રાયોગિક રીતે મને x નું મૂલ્ય મળી ગયું. સૈદ્ધાંતિક રીતે હું ગણતરી કરવા જાઉં તો હું અહીંયા x બરાબર 1 જ મૂકી દઉં તો પછી મને અહીંયા વેગ 2 મળવો જોઈએ. 2x હતો એના કરતાં બમણો થવો જોઈએ. થવો જોઈએ કે નહીં? પણ મારો થાય છે કેટલો? 4x. તો શું કરું? તો અહીં x ને બરાબર 2 મૂકું ને તો પછી આ 2 છે ને એને મલ્ટિપ્લિકેશન થઈ શકે. આવું હું કહી શકો કે નહીં? ક્લિયર થાય છે? તો એનો મતલબ કે 4 ગણો થાય છે તો હું એ વસ્તુ દર્શાવી શકું કે અહીં x નું મૂલ્ય મારું બમણું હોવું જોઈએ. ક્લિયર થયું? નહીં ખબર પડી? ઓકે, તો અહીંયા x નું મૂલ્ય બમણું તો પાછું થાય x નું મૂલ્ય બમણું તો પોઈન્ટ આ થઈ જશે ને આથી. એટલે તમારો જવાબ જે છે આને હું શું કરું છું? x નું મૂલ્ય 2 કરું છું. એનો મતલબ એવો થયો કે અલ્ટિમેટલી તમે ગુણાકાર ભાગાકાર જે પણ કરીને કરો પણ તમારો આ વેલ્યુ કેવી આવી જશે? 4 ગણો થાય છે. એનો મતલબ જ એવો થાય છે કે અહીંયા x બરાબર તમારે 2 મૂકવો પડે. તો x નું મૂલ્ય કેટલું થયું? 2 થયું કે નહીં? ઓકે, તો તમારો જવાબ કેટલો આવ્યો? 4x. ક્લિયર? અચ્છા, હવે હું y માટે વિચારું. y માટે હવે બીજો પ્રયોગ કરું છું. બીજો પ્રયોગ કરું એટલે શું? પાછી આ સાંદ્રતા હતી ને એમનેમ જ રહેવા દો. આ એમનેમ જ રહેવા દો 0.3 અને આની બમણી કરી નાખું. અચ્છા, અહીંયા 0.6 કરી નાખું. બમણી કરી? હા, બમણી કરી નાખી. અચ્છા, કાંઈ વાંધો નહીં. ચાલો, તો મારે હવે શું કરવું પડશે? જૂની તે વેલ્યુ મારી હતી જ એની જગ્યાએ અહીંયા મારે હવે શું કરવું છે? આ તો x છે જ. અહીંયા શું કરવું પડશે? બમણી કરવી એટલે અહીંયા 2 કરવું એટલે 0.3 ને 6 થઈ ગયું. તો અહીંયા તમારો વેગ કેટલો મળવો જોઈએ? તો આમ તમે આને 2 આગળ લઈ જાઓ અને y એમનેમ રાખો છો તો 2 ની ઉપર શું મૂકશો જેથી કરીને તમારો અહીંયા આવશે? તો 2 ને આગળ લઈ જાઓ તો ટ્વાઇસ વાય. આ તમારો આ શું કરું છે? આ સોરી, આને એક્સ નો લેવા અને એ લેવાની જરૂર હતી કારણ કે બે મિક્સ ન થઈ જાય બેટા તમને. એટલે આ એ તમારો કેવો થઈ જાય? ટ્વાઇસ ક્યારે થાય? ત્યારે 2 ને તમે આગળ લઈ લો તો.
થાય. તો આ વાય બરાબર કેટલા મૂકીશું? તો 2 તમારો એમનેમ આગળ આવતો હોય તો વાય બરાબર કેટલા મૂકવા પડે? 1. કારણ કે અહીં તમારો રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે ને 0.19 ની આસપાસ પહોંચે છે. ક્યારે? જ્યારે આની સાંદ્રતા તમે બમણી કરો છો ત્યાં તમારો વેગ હતો ને એના કરતાં બમણો થાય છે. વેગ કેવો થાય છે? બમણો થાય છે. ઓકે, બમણો ત્યારે જ થાય કે જ્યારે તમે આ જગ્યાએ 0.3 ને તમે સાંદ્રતા બમણી કરો છો કે નહીં? બમણી કરો છો અને 2 ને ક્યાં લઈ જાઓ છો? આગળ લઈ જાઓ છો. આગળ લઈ જાઓ છો કે નહીં? તો એનો મતલબ કે વાયનું મૂલ્ય 1 જ રહેવું જોઈએ અને 2 તમારે એવા ને એવા બહાર આવી જશે. તો તમારો આખો જવાબ હવે શું ધારી લીધો છે આપણે? આના બરાબર શું ધાર્યું છે? એ ધાર્યું છે કે નહીં? તો 2 તમારો આગળ આવી જાય તો જવાબ શું આવે? ટ્વાઇસે આવે ને. ટ્વાઇસે ક્યારે થાય? જો તમારો વાયનું મૂલ્ય કેટલું? 1 થાય. ઓકે, વાયનું મૂલ્ય 1 થયું એનો મતલબ કે આ જગ્યાએ તમને એક્સ અને વાયના બંનેના મૂલ્ય મળ્યા. ફરીથી બેટા હું પહેલાં તમને સમજાવું. પહેલાં મેં શું કર્યું? શરૂઆતનો પ્રયોગ કર્યો તો બંને સાંદ્રતા સમાન લીધી, 0.3 લીધી. ક્લિયર થઈ ગયું? ઓકે, હવે એ વખતે મને વેગ કેટલો મળ્યો? 0.096 મળ્યો. 0.096 મળ્યું છે એને મેં શું કહી દીધું? એ કહી દીધું. આ એ. હવે હું પાત્ર ખાલી કરી અને એક વખત જેનો સાંદ્રતા 0.3 હતી ને એને હું બમણી કરી નાખું છું. બમણી કરું અને પેલી હતી ને એટલી લેવા દઉં છું. એટલે મારે શું કરવાનું છે? આ છે એટલે લેવા દેવાની છે. અહીંયા મલ્ટિપ્લિકેશન 2 કરવાનું છે. ખ્યાલ આવે છે? અહીંયા હું 2 કરું તો જ મારો 0.6 બમણી થઈ ને. 0.3 × 2 2 બમણી થઈ કે નહીં? તો એના વખતે એક્સ અને વાય કેટલો છે એ મારે શોધવો છે. તો હકીકતમાં સિમ્પલ સોલ્યુશન જો હું લઉં અને એક્સ ને વાયને ગણતરી ન કરું તો આ 2 છે લીધેલા છે એને હું આગળ લઈ લઉં તો મૂળ તમારો વેગ કેટલો હતો? એ હતો. એનો મતલબ કે તમારો વેગ આવવો કેટલો જોઈએ? ટ્વાઇસ એ આવવો જોઈએ. પણ કેટલો આવે છે? 4a આવે છે. 4a આવે છે એનો મતલબ શું? કે તમારો અહીંયા 2 છે ને એ શું થવો જોઈએ? 4 થઈ જવો જોઈએ. પણ 4 થાય ક્યારે? તમારો આ x બરાબર 2 હોય તો. એટલા માટે આ 4 થઈ જાય છે. ખબર પડે? 4a થાય એનો મતલબ કે x નું મૂલ્ય શું હોવું જોઈએ? તમારું 2 હોવું જોઈએ. તો આમ આખેલ સમીકરણમાં x બરાબર મને શું મળી ગયું? આપેલ સમીકરણમાં x બરાબર શું મળ્યું? 2. કે જે આ સમીકરણ છે એટલે કે એનો છે. આ એનો છે ને, આ એનો છે અને અહીંયા કોણ છે? O2 છે. એમાં એ કેટલો મળ્યો? x મળ્યો કેટલો? 2 મળ્યો. હવે બીજો પ્રયોગ કેવો કરું છું? હવે હું આની સાંદ્રતા જેમ આની અચળ રાખી હતી મેં આની અચળ રાખી દઉં છું. આની હું અચળ રાખી દઉં એટલે કે એનું અચળ. અને પહેલાની બમણી કરું. એકવાર મેં આની બમણી કરી, એકવાર પહેલાની બમણી કરી. પહેલાની બમણી કરી તો થયું શું? કે જે તમારો 0.3 હતો એની જગ્યાએ મલ્ટિપ્લિકેશન 2 કર્યું. તો મારો ગણતરીની દ્રષ્ટિએ 2 ને હું આગળ લઈ લીધું. તો આને હું આખાને એ કહેતા હોય તો ટ્વાઇસ એ આવવો જોઈએ. તો મારો ટ્વાઇસ જ આવ્યો. હકીકતમાં રાસાયણિક પ્રક્રિયાનો વેગ 0.096 હતું. મલ્ટિપ્લિકેશન 2 કરું છું તો 0.192 તો 0.192 જ આવે છે. એનો અર્થ એવો કે અહીં વાયના મૂલ્યને કોઈ ચેન્જ કરી શકે. વાયનું મૂલ્ય તમારું 1 છે. અહીં વાયનું મૂલ્ય કેટલું? 1. એટલે x બરાબર 1 2 મળ્યું તો વાયનું મૂલ્ય કેટલું મળ્યું? 1 મળ્યું. ક્લિયર થઈ ગયું? આમ આપેલ પ્રક્રિયા જે છે આખી આ પ્રક્રિયા હતી. પ્રક્રિયામાં કોણ હતું? આ NO અને O2. આમાં NO માટે એ કોણ હતું? NO માટે એ કોણ હતું? 2. તો અહીંયા x બરાબર કેવો આવ્યો? 2 આવ્યો. અચ્છા, O2 માટે એ b બરાબર કેવો? O2 માટે b બરાબર કેવો છે? 1 છે. 2 અને 1 છે. ઓકે, તો x અને y પણ શું આવ્યા? 2 અને 1 આવ્યા. એટલે મેં તમને કીધું હતું ને બેટા કે આમાં x અને y નું મૂલ્ય પ્રક્રિયાના તત્વયોગમિતિ ગુણાંક જેટલું હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. અત્યારના પ્રયોગમાં મારું શું આવ્યું કે આ a બરાબર કેટલા આમાં છે? a બરાબર કેટલા છે? 2 છે. બરાબર. x બરાબર પણ કેટલા આવ્યા? 2 આવ્યા. b બરાબર કેટલા છે? તો કે x છે. y બરાબર પણ શું આવ્યું? 1 આવ્યું. એનો મતલબ તત્વયુગ્મિતિ ગુણાંક અને પ્રક્રિયાનો ક્રમ a ની સાપેક્ષે અને b ની સાપેક્ષે. a ની સાપેક્ષે પ્રક્રિયાનો ક્રમ કેટલો આવ્યો? a ની સાપેક્ષે તત્વયુગ્મિતિ પ્રક્રિયાનો ક્રમ કેટલો આવ્યો? 2 આવ્યો. તો તત્વયુગ્મિતિ ગુણાંક પણ કેટલા છે? 2. b ની સાપેક્ષે એટલે b છે ને તત્વયુગ્મિતિ ગુણાંક કોણ છે? b છે. એની સાપેક્ષે પ્રક્રિયાનો ક્રમ કેટલો આવ્યો? 1 આવ્યો. તો અહીંયા પ્રક્રિયાનો ક્રમ 1 છે, તત્વયુગ્મિતિ ગુણાંક પણ 1 છે. અહીંયા પ્રક્રિયાનો ક્રમ પ્રક્રિયક a ની સાપેક્ષે પ્રક્રિયાનો ક્રમ 2 છે. તો અહીંયા પ્રક્રિયકનો તત્વયુગ્મિતિ ગુણાંક પણ 2 છે. એટલે કે x બરાબર 2, a બરાબર 2, y બરાબર 1, b બરાબર 1. આ તત્વયુગ્મિતિ ગુણાંક છે. આ પ્રક્રિયાનો ક્રમ છે. એની સાપેક્ષે પ્રક્રિયાક્રમ બી ની સાપેક્ષે. તો અહીં કેવા આવ્યા? સમાન આવ્યા. એટલે આની અંદર ફક્ત મારે કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે દર વખતે સમાન ન પણ આવે. જો બીજું દ્રષ્ટાંત હું લઉં, આનું સ્ક્રીનશોટ લેવો હોય તો બેટા લઈ લેજો, તમને થોડો ખ્યાલ આવે. ઓકે, ઠીક છે. ચાલો હવે આને હું બીજી રીતે દર્શાવું. બીજી એક પ્રક્રિયાના પ્રાયોગિક પરિણામો વિના હું તમને કહું એની વસ્તુમાં શું થાય છે. એ પ્રક્રિયા CHCl3 છે. CHCl3
એની પ્રક્રિયા CH3 ની પ્રક્રિયા કોઈ Cl2 સાથે કરો, CHCl3 પ્લસ Cl2, તો આમાંથી બને CCl4 અને HCl છૂટો પડે. આ નિપજ આપણે શું બને તો કોઈ મતલબ નથી, કારણ કે હવે તો નિપજ બેઝ ઉપર જવાનું જ નથી ને આપણે. આવા વખતે આ પ્રક્રિયાના વેગ માટે વેગ બરાબર કે કોણ આવે? પ્રક્રિયક A. એટલે A તરીકે કોણ છે? CHCl3, આની ઉપર X આવે, અને બીજો કોણ છે? Cl2, આની ઉપર શું આવે? Y આવે. આ પ્રક્રિયાના પહેલાની જેમ જ પ્રાયોગિક પરિણામો તારવીને X અને Y નું મૂલ્ય મેળવીએ તો X બરાબર 1 આવે છે અને Y બરાબર 1/2 આવે છે. હવે જુઓ બેટા, અહીંયા તત્વયુગ્મિતિક ગુણાંક કેટલો છે? 1 તો હોય કે નહીં? અહીંયા પણ તત્વયુગ્મિતિક ગુણાંક કેટલો છે? 1 છે કે નહીં? અહીં કોઈ પણ એની આગળ 1 તો હોય કે નહીં? તો અહીંયા 1 છે ને અહીંયા 1 છે. આનો તત્વયુગ્મિતિક 1 છે તો અહીં 1 આવ્યો, પણ આનો તત્વયુગ્મિતિક 1 ગુણાંક છે તો અહીં કેટલો આવ્યો? 1/2 આવ્યો. એટલે હું કહું છું કે રાસાયણિક પ્રક્રિયામાં સંકળાયેલા પ્રક્રિયકોનો તત્વયુગ્મિતિક ગુણાંક પ્રક્રિયાના ક્રમ સાથે કોઈ લેવા દેવા નથી. જો આનો અહીંયા 1 આવ્યો તો અહીંયા કેટલો આવ્યો? 1/2 આવ્યો ને. ખબર પડે છે? એટલે રાસાયણિક પ્રક્રિયામાં સંકળાયેલા પ્રક્રિયાના પ્રક્રિયકના તત્વયુગ્મિતિક ગુણાંક એ જ પ્રક્રિયકના પ્રક્રિયા ક્રમ સાથે આગળમાં શું હતું? અહીંયા O2 માટે હતો, ખબર છે? બંનેના સમાન આવતા હતા. અત્યારે કોણ છે? Cl2 છે. Cl2 માટે કેટલો આવ્યો? 1/2 આવ્યો. આનો કેટલો? 1 આવ્યો. તો આમ તત્વયુગ્મિતિક ગુણાંક સમાન અને પ્રક્રિયા ક્રમ અને તત્વયુગ્મિતિક ગુણાંક સમાન હોઈ પણ શકે, ન પણ હોઈ શકે. એટલે ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એટલું છે કે રાસાયણિક પ્રક્રિયામાં સંકળાયેલા પ્રક્રિયકના તત્વયુગ્મિતિક ગુણાંક પ્રક્રિયા ક્રમ સાથે કોઈ જાતનો સંબંધ ધરાવતો નથી. એટલું જ ખાલી યાદ રાખો ને બેટા. એ સમાન આવી પણ શકે ને ન પણ આવી શકે. ટૂંકમાં આપણે ભૂલ એટલી નથી કરવાની કે જે અહીંયા લખેલું છે ને એ ઉપર ચડાવી દેવાનું, એટલું કરવાનું નથી. બસ, ધેટ્સ ઓલ. હવે પ્રક્રિયાને એક વેગ અચળાંકનો એકમ તમને જણાવું, પછી પ્રક્રિયા ક્રમ લઈએ. જો આ પ્રક્રિયા A અને B છે, આમાંથી આપણી નિપજ બને છે. ઓકે, આનો તત્વ A છે, આ B છે. હવે આનો વેગ અચળાંક લેવો હોય તો પહેલા વેગ લઈએ. વેગ બરાબર શું થાય? વેગ બરાબર કે A ની સાંદ્રતા અને B ની સાંદ્રતા, અહીંયા X અને Y થાય કે નહીં? ઓકે, હવે આ શું છે? વેગ અચળાંક. જો હું વેગ અચળાંકનો એકમ લઉં છું તો વેગ અચળાંકનો એકમ લેવો હોય તો પહેલા સૂત્રનો કરતા તો કરવો પડે કે નહીં? તો આ શું થયું? વેગ છેદમાં A ની ઉપર X અને B ની ઉપર Y. ઓકે, હવે વેગ બરાબર આ એટલે શું? આનો એકમ શું આવે? અરે સરે કહેવાનું હતું હશે સાંદ્રતા છેદમાં સમય. સાંદ્રતા છેદમાં સમય. એટલે મેં શું કર્યું બેટા? આની જગ્યાએ ખાલી વેગની જગ્યાએ એનો એકમ મૂક્યો. કેમ? મારે કેનો એકમ મેળવવો છે ને, એટલા માટે. ઓકે, નીચેના ભાગમાં શું આવશે? અહીંયા શું આવશે? સાંદ્રતા. કારણ કે આ શું બતાવે છે? સાંદ્રતા બતાવે છે ને, અને આ પણ શું બતાવે છે? સાંદ્રતા. અહીંયા X અને Y. કેમ સર 2 લ્યો છો? અરે પ્રક્રિયકો 2 છે. અરે 5 હશે તો 5 લઈશ, N હશે તો N લઈશ. એનો મતલબ અહીંયા હું એવું કહી શકું, સાંદ્રતા છેદમાં સમય આવી રીતે હોય. નીચે શું કરાય? સાંદ્રતા ઉપર N કરી શકાય. X, Y, Z, ABCD આ બધું N કરી શકાય કે નહીં? ક્લિયર થઈ ગયું? હવે જો આને આગળ લઈ જઈએ તો વેગ આ કે બરાબર સાંદ્રતાની ઉપર 1 તો હોય કે નહીં? સાંદ્રતા ઉપર 1, નીચે સમયને મેં નીચે લઈ લીધો, અને પછી કોણ આવ્યું? સાંદ્રતા રેસ ટુ N. આ N છે. હવે એ સાંદ્રતા ઉપર લઈ જાઓ તો થાય શું? K ઇઝ ઇક્વલ ટુ સાંદ્રતા 1 - N છેદમાં સમય. આ તમારું સૂત્ર છે. આની ઉપરથી ક્યારેય પણ ગુજકેટની અંદર તમને પ્રક્રિયા ક્રમ આપીને પૂછી શકે કે વેગ અચળાંકનો એકમ કયો થાય. હવે સાંદ્રતા એટલે કોણ? મોલ પ્રતિ લિટર. તો K બરાબર
મોલ પ્રતિ લીટર 1 - n અપોન સેકન્ડ. સમયને આપણે જનરલી સેકન્ડની અંદર લઈએ છીએ, પછી વર્ષમાં પણ લઈ શકાય, કલાકમાં પણ લઈ શકાય, દિવસમાં પણ લખાય. જનરલી પણ આપણે સમયને સેકન્ડમાં લેતા હોય છે. ઓકે, કાંઈ વાંધો નહીં. ચાલો હવે મારે અહીંયા તમને શું કહેવું છે, શોર્ટ ટ્રીક આપવી છે બેટા, કે તમને એમ કે શૂન્યક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંકનો એકમ જણાવો. એમ શૂન્યક્રમ? અરે કાંઈ નહીં કરો બેટા, તમને ક્રમ આપ્યો એને n બરાબર મૂકી દો. અચ્છા, શૂન્યક્રમ એટલે એમ? હા, પતી ગયું, તમારો એકમ આવી ગયો. અરે સર કરો તો કર. અરે શું કરવાનું, અહીંયા શૂન્ય મૂકી દે. હે, શૂન્ય મૂકી દે તો શું થાય? અરે શૂન્ય મૂકો એટલે શું થાય? મોલ પ્રતિ લીટર. એટલે આખો આને તમે નીચે લેશો તો શું આવશે? શૂન્ય માટે શું આવશે? શૂન્ય ક્રમ માટે શું આવશે? મોલ પ્રતિ લીટર ઇન્ટુ સેકન્ડ. આ થઈ ગયું ને, આ તમારો શૂન્ય ક્રમની પ્રક્રિયામાં વેગ અચળાંક કેનો એકમ આવી ગયો. અચ્છા 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 અચ્છા, તો બહુ સરસ છે, તો સહેલું છે ને. અચ્છા, બીજું પ્રથમ ક્રમ માટે. હે, પ્રથમ ક્રમ માટે તો શું કરો? હાલે શું મિન્ટુ ચિન્ટુ બધા વિચારી રહ્યા છો? અરે n બરાબર 1 મૂકી દે. અચ્છા, 1 મૂકી દે. હા, તારો વેગ અચળાંક આવી ગયો. અરે ગુજકેટનો સિમ્પલ પ્રશ્ન થઈ ગયો તારો. વેગ અચળાંકનો એકમ શું છે ખબર પડી ગઈ. અચ્છા, તો અહીંયા 1 મૂકી દઈએ સર. 1 તો શું નહીં, શૂન્ય આવે ને, તને શું વાંધો છે? તારું કઈ જાય છે કરું તો એકમ શું? એટલે આને ઉડાડ દે. આ શું છેદમાં સમય ઇન્વર્સ. તો પ્રથમ ક્રમ માટે શું થયું? શૂન્ય પછી પ્રથમ માટે શું થયું? સમય ઇન્વર્સ. એનો મતલબ સેકન્ડમાં જો તમે સમય લેતા હોય તો સેકન્ડ ઇન્વર્સ થયું કે નહીં? અચ્છા સર, દ્વિતીય ક્રમ કહો તો. પ્રથમ ક્રમ શૂન્ય ક્રમ થયું, પ્રથમ. દ્વિતીય ક્રમ, હા દ્વિતીય 2 મૂક. અચ્છા, 2 મૂકે તો 1 - n, અહીંયા 2 એટલે -1 થયું. હા, -1 શું થાય? અરે એમાં ગભરાવાની જરૂર શું છે? મોલ પ્રતિ લીટર ઉપર -1 થાય તો શું થાય? લીટર પ્રતિ મોલ. એવું થાય કે નહીં? તો એકમ શું થાય? દ્વિતીયનો એકમ શું થાય? દ્વિતીય ક્રમ માટે કેનો એકમ શું થઈ ગયો? મોલ પ્રતિ લીટર. 2 મૂક્યા તો ઉપર -1 થયું, લીટર પ્રતિ મોલ. તો શું થાય? લીટર પ્રતિ મોલ ઇન્ટુ સેકન્ડ. ખ્યાલ આવી ગયો? આમ 3 નો તમે વેગ અચળાંકનો એકમ, એટલે તમને ત્યાં શું કરે બેટા? એકમ આપે અને પ્રક્રિયાનો ક્રમ પૂછે. એવું પણ પૂછે કે પ્રક્રિયાના વેગ અચળાંકનો એકમ આપે અને પ્રક્રિયા ક્રમ પૂછે. પ્રક્રિયા ક્રમ ઉપરથી એકમ પણ પૂછે. પણ કાંઈ કરવાનું નહીં, આપણે સિમ્પલ આટલી વસ્તુ યાદ રાખવાની છે. શું બરોબર? સાંદ્રતા જગ્યા શું? મોલ પ્રતિ લીટર છેદમાં સમય 1 - n. ધેટ્સ ઓલ. ક્લિયર થઈ ગયું? ઓકે, ચાલો આનું સ્ક્રીનશોટ લઈ લો બેટા. પછી લાસ્ટ એક ટોપિક લઈ લઈએ આપણે, કે જે છે આણ્વિકતા. થઈ ગયું? ઓકે, ચલો આણ્વિકતા એટલે શું? જો બેટા, આણ્વિકતા છે ને એ રાસાયણિક પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજવા માટે બહુ ઉપયોગી છે. અને એક વસ્તુ છે કે આણ્વિકતાને ક્યારે પણ પ્રક્રિયા આગળ જતી રહે ને પછી નક્કી ન કરી શકાય. એટલે આણ્વિકતાની વ્યાખ્યા જ એવી છે કે પ્રક્રિયાની શરૂઆતમાં જ, પ્રાથમિક અવસ્થામાં જ વ્યાખ્યાયિત કરી શકાય. જેમ કે એટલે આણ્વિકતા છે શું? પણ પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજવા માટે આણ્વિકતા બહુ સારી. એટલે શું? એટલે પ્રક્રિયા કઈ દિશામાં જશે, કયા પ્રકારે થશે, કેવી રીતે થશે, એ બધું સમજવા માટે પ્રક્રિયા પાત્રની અંદર જેવા તમે અણુ નાખો કે પરમાણુ નાખો કે આયન નાખો. કેમ સર બધું અલગ અલગ નાખો? એટલે કોઈ આયનીય પ્રક્રિયા પણ હોય તો એટલે આયન પણ નાખવા પડે કે નહીં? કે એટલે કે તમને વ્યાખ્યા શું કહેવાય? પ્રક્રિયાની અંદર શરૂઆતમાં જ પરમાણુ, અણુ કે આયનો એકબીજા સાથે સંઘાત થાય, ધડાક ધડાક ધડાક. અરે તો જ પ્રક્રિયકોમાંથી નિપજ થાય ને. એની શરૂઆતમાં જે સંઘાત થાય છે એની સંખ્યા, એ જે પણ કોઈ પ્રક્રિયા થાય એ પ્રક્રિયાની આણ્વિકતા કહેવાય. દાખલા તરીકે કોઈ એક પાત્ર છે, એમોનિયમ નાઇટ્રાઇટ છે, NH4NO2. હવે આમાંથી નિપજ જે તમારી મળે, નિપજ તમારે શું મળશે? તો કે N2 મળશે, N2 અને H2O આ જે મળે. ચાલો, પણ આમાં તમારો પ્રક્રિયા શું છે? એમોનિયમ નાઇટ્રાઇટ છે, જો ટ્રાઇટ છે NO2, એ શું કરે છે? આમ કરે ધાડ
તૂટીને છૂટો પડે, પાછું ધાડ છૂટીને છૂટો પડે. તો પ્રક્રિયામાં એક જ પ્રક્રિયક શરૂઆતમાં નિપજ તમને આપ્યા રાખે છે. એનો મતલબ કે આ પ્રક્રિયા જે થાય છે એને કહેવાય એક આણ્વીય. આને કહેવાય એક આણ્વીય. હવે હું બીજી લઉં, HI, આનું વિઘટન કરું તો H2 અને I2 થયું. આ ટ્વાઇસ લીધું મેં. ઓકે, અરે સર આમાં શું થાય છે, આ એક HI હોય અને આ બીજું HI હોય. આ જ્યાં સુધી અથડાય નહીં ત્યાં સુધી H2 ને I2 ન બને. એનો મતલબ કે પ્રક્રિયાનો શરૂઆતમાં શું બને છે, HI ધાડ બની ગઈ નિપજ, H2 I2 ધાડ, H2 I2 ધાડ, H2 I2. એનો મતલબ કે આની અંદર તો બે અણુ અથડામણ થાય છે, સંઘાત થાય છે, ધાડ ધાડ ધાડ. એનો મતલબ કે શરૂઆતમાં જ તમે જોઈ લીધું, તમે ખબર પડી ગઈ આ તો દ્વિઆણ્વીય છે. એટલે આ કોણ થયું, દ્વિઆણ્વીય. પ્રક્રિયાની ક્રિયાવિધિ કઈ દિશામાં જશે તમને ખબર પડે, કઈ રીતે થશે તમને ખબર પડી જાય. એટલે કે છે તે પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજવામાં બહુ મદદ કરે. એના પછી ત્રિઆણ્વી લેવું હોય તો સર ત્રિઆણ્વી, એટલે હમણાંનું તો ઉદાહરણ લીધું, NO2 અને O2, એમાંથી જે આપણે નિપજ જે પણ બની હોય ખબર છે ને, આપણે ખબર ટ્વાઇસ NO2 બનાવી છે, ટ્વાઇસ NO2. ઓકે, 2N અને O2 4 થઈ ગયા. તો આમાં શું થઈ ગયું, આ NO નો એક અણુ, આ NO નો એક અણુ, આ NO, આ NO અને આ થઈ ગયો તમારો O2. તો આ ત્રણેય અણુઓ છે ધાડ 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 ધાડ. એમ બોલો કે તમારી પ્રક્રિયા કેવી થઈ, ત્રિઆણ્વીય. પણ આવી પ્રક્રિયા જનરલી બહુ ઓછી હોય. ચતુર્થાણ્વીય બહુ બધું વધારે હોય, પણ એ બધી પ્રક્રિયાની સંખ્યા વધુ દ્વિઆણ્વી સુધી જનરલી સામાન્ય રીતે પ્રક્રિયાઓ જોવા મળતી હોય. આવી પ્રક્રિયા હોય પણ ઓછી અને જે થાય ને બહુ ધીમી. આ તો બોલું છું પાડ ધાડ ધાડ બોલું છું, બાકી ધડ ધડ, કારણ કે ત્રણ અણુને અથડાવવાનું છે ને. ઓકે, તો આ પ્રક્રિયા શું હોય છે, એક તો ઓછી પણ હોય અને આ પ્રક્રિયાનો વેગ કેવો હોય છે, વેગ એનો ધીમો હોય. તો આ પ્રક્રિયા કઈ થઈ, ત્રિઆણ્વીય. ઓકે, અચ્છા બીજું, હવે આણ્વિકતા અને પ્રક્રિયાનો ક્રમ બે વચ્ચે ડિફરન્સ. હમણાં પ્રક્રિયા ક્રમ આપણે જોયો કે નહીં, તો જો પ્રક્રિયા ક્રમ છે ને એ શૂન્ય પણ હોઈ શકે, પૂર્ણાંક પણ હોઈ શકે, અપૂર્ણાંક પણ હોઈ શકે. તમે આવું કહો ને કે વેગ બરાબર, હમણાં કહ્યું હતું ને A અને B, X અને Y. ધારો કે આ શૂન્ય છે અને આ 1 છે, તો સંપૂર્ણ પ્રક્રિયા તમારી જે A+B છે અને નિપજ મળે છે, તો આનો પ્રક્રિયાનો ક્રમ કેવો થશે, 0 + 1 = 1. ઓકે, હવે એવું હોય કે અહીંયા 1/2 આવ્યું અથવા અહીંયા 0 આવે છે અને અહીંયા 1/2 આવે છે, તો શું થાય, તો કે અડધો થયો. હવે અહીંયા 1 આવે તો 1 + 1 એટલે 1/2 પણ થાય. એટલે કે પ્રક્રિયાનો ક્રમ શૂન્ય કે અપૂર્ણાંક હોય. આણ્વિકતા શૂન્ય કે અપૂર્ણાંક ન હોય તો ન જ હોય ને. અરે પાત્રમાં કોઈ અણુ જ ન હોય તો તમે કહી દઈ શકો આણ્વિકતા. આણ્વિકતા તો તમારા પાત્રમાં અણુઓ શરૂઆતમાં જ પ્રાથમિક અવસ્થામાં જ સંઘાત પામતા અણુઓની સંખ્યા પ્રાથમિક અવસ્થામાં જ જોઈ લેવાનું છે. હવે તમારો અણુ જે કંઈ ન હોય તો પછી આણ્વિકતા વ્યાખ્યાયિત કેવી થાય. એટલે આણ્વિકતા શૂન્ય ન હોય અને એક આખો અણુ અને એક ટુકડો આવે બીજા અણુ, એવું થાય. એટલે અપૂર્ણાંક ન હોય, આણ્વિકતા શૂન્ય કે અપૂર્ણાંક ન હોય, કોઈ દિવસ ન હોય. ખ્યાલ આવે છે? અચ્છા બીજું, હવે તમે શરૂઆતની સ્થિતિ હોય એટલે કે પ્રાથમિક અવસ્થા હોય, પાત્રમાં પ્રાથમિક અવસ્થા છે, પ્રક્રિયાક્રમ નક્કી કરી શકો. અને એકદમ જટિલ પ્રક્રિયા, જટિલ એટલે એક કરતાં વધારે તબક્કા થતી હોય, એના માટે પણ પ્રક્રિયાક્રમ તો નક્કી કરી શકાય. પ્રાથમિક કે જટિલ, પ્રાથમિક એટલે શરૂઆતની સ્થિતિ, શરૂઆતમાં તમે જોયું એ પ્રક્રિયા પ્રાથમિક અવસ્થામાં પણ પ્રક્રિયાક્રમ નક્કી કરી શકાય. પ્રક્રિયા એક કરતાં વધારે તબક્કામાં થતી હોય, સંકીર્ણ સ્વરૂપે થતી હોય, તો એ વખતે પણ એવી પ્રક્રિયાનો પણ પ્રક્રિયાક્રમ નક્કી કરી શકાય. પણ જો તમારી પ્રક્રિયા પ્રાથમિક નીકળી ગઈ અને આગળ વધી ગઈ પછી તમે આણ્વિકતા નક્કી ન કરી શકો. અને જટિલ પ્રક્રિયા માટે પણ આણ્વિકતા લાગુ પાડી શકાતી નથી. ઓકે, આ બે વચ્ચે હું તમને ડિફરન્સ કહું છું બેટા. અચ્છા બીજું, હવે તમે કહો છો કે પ્રક્રિયા આમ કરીએ, પ્રક્રિયા એક કરતાં વધારે તબક્કામાં થતી હોય, A માંથી B બને, B માંથી C બને, C માંથી D બને, D માંથી Z બને. ઓકે, આ પ્રક્રિયા ઝડપી છે, આ પ્રક્રિયા ઝડપી છે, આ ધીમી છે, આ ઝડપી છે. તો આખી રાસાયણિક પ્રક્રિયામાં એમાંથી ઝેડ બન્યો કે નહીં? તો આ પ્રક્રિયાનો પ્રક્રિયા ક્રમ કોણ નક્કી કરશે? તો કે જે વેગ નિર્ણાયક તબક્કો હોય એ વળી શું?
વેગ નિર્ણાયક તબક્કો. અલા ભાઈ, તમારી પ્રક્રિયા એક તબક્કામાં નથી થતી. આ એક તબક્કો, આ બીજો તબક્કો, આ ત્રીજો તબક્કો, આ ચોથો તબક્કો, 4 તબક્કામાં થાય કે નહીં? અચ્છા, આ આખી પ્રક્રિયાનો મારે વેગ નક્કી કરવો હોય તો શું થાય? અરે કઈ રીતે નક્કી કરી શકે? આ તો ઝડપી છે, આ એના કરતાં આ ઝડપી સરખી થોડી હશે. આની વધારે હોય તો આની ઓછી પણ હોય, આની ઓછી હોય તો આની વધારે હોય. આ ધીમી છે, આ પાછી ઝડપી છે. તમારે રાસાયણિક પ્રક્રિયાનો વેગ કેવી રીતે નક્કી કરવો? વેગ નક્કી કરવા માટે વિજ્ઞાને શું નક્કી કર્યું? એક કરતાં વધારે તબક્કામાં જ્યારે આવી રીતે પ્રક્રિયા થતી હોય ને ત્યારે આ જે ધીમી પ્રક્રિયા છે ને, આ ધીમી પ્રક્રિયા એને અનુસંધાને વેગ નક્કી કરાય. એમ એટલે વિજ્ઞાનમાં શું કે એક કરતાં વધારે તબક્કામાં થતી પ્રક્રિયા એટલે કે જટિલ પ્રક્રિયા માટે પ્રક્રિયાનો વેગ નિર્ણાયક તબક્કો કયો? તો કે જે ધીમો હોય. એમ તો આના માટે વેગ બરાબર શું કરે? વેગ બરાબર કે અને સી ઉપર એક્સ. સી કેમ કીધો? જો સી છે આગળ, એમ સીમાંથી નિપજ બને? અરે એવું નથી ભાઈ, સીમાંથી ડી કેટલા વેગથી થાય છે એ વેગ તમારો નિર્ણાયક તબક્કો. કારણ કે એનાથી નીચે વેગ નહીં જાય, કારણ કે બધા એમાં ધીમો એ છે, એનાથી તમારો નીચે વેગ જવાનો જ નથી. એટલે વિજ્ઞાને એવું આપણને સમજાવ્યું કે જ્યારે જટિલ પ્રક્રિયા હોય એટલે એક કરતાં વધારે તબક્કામાં થતી હોય એવા વખતે દરેક તબક્કાનો વેગ તો જુદો જુદો છે. તો એ પ્રક્રિયાનો રિયલ વેગ તમે કઈ રીતે નક્કી કરી શકશો? એ વેગ નક્કી કરવા માટે બકા કાંઈ નહીં કરવાનું. જે ધીમો તબક્કો છે ને એની અંદર રહેલા એ પ્રક્રિયકની સાંદ્રતાને આની અંદર મૂકી દે અને પછી તું વેગ નક્કી કર. એ તારી સમગ્ર રાસાયણિક પ્રક્રિયાનો વેગ ગણાશે. ખબર પડે છે? કારણ એનાથી ધીમે જવાનો જ નથી. એટલે આમ ગમે ત્યારે પણ તમને આવું જટિલ પ્રક્રિયાનું કહ્યું હોય ત્યારે વેગ નિર્ણાયક તબક્કો કેના માટે વપરાય છે શબ્દ? જ્યારે એક કરતાં વધારે તબક્કામાં થતી હોય આવા વખતે એવી પ્રક્રિયા, એટલે આ પ્રક્રિયા કઈ? તો કે એ માંથી ઝેડ આમ બને છે. શું? એ માંથી ઝેડ બને છે, પણ એક કરતાં વધારે તબક્કામાં બને છે. એવા વખતે આપેલ પ્રક્રિયાનો વેગ નક્કી કરવા માટે તમને શું કહ્યું? કે જે ધીમો જે તબક્કો છે એનો જે વેગ હશે એ સમગ્ર પ્રક્રિયાનો વેગ ગણવું. કેમ એવું ગણવું? અરે એનાથી વેગ નીચે જાય નહીં, બાકી તો વધારે જ છે ને. એટલે આવા વખતે તો મારે પ્રક્રિયા ક્રમ કયો નક્કી કરો? અરે આ નક્કી કર્યો, આ એક્સનું મૂલ્ય શોધી લે, એ જ તારો સમગ્ર પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ ગણાય. ખબર પડી ગઈ? એટલે જટિલ પ્રક્રિયાનો વેગ નિર્ણાયક તબક્કો જે હોય એ જટિલ પ્રક્રિયાના એ તબક્કા ઉપરથી જ આપેલ પ્રક્રિયાનું પ્રક્રિયાક્રમ નક્કી કરી શકાય. અને મહત્વની વસ્તુ એ છે કે સૌથી ધીમા તબક્કાની આણ્વિકતા એકંદર પ્રક્રિયાના ક્રમ જેટલી જ હોય. ફરીથી આ એક કરતાં વધારે તબક્કામાં થયો કે નહીં? તો સૌથી ધીમા તબક્કાની આણ્વિકતા કેટલી? એટલે આ કેટલા એ તમે આણ્વિકતા નક્કી કરો ને એ તમારા એકંદર જે પ્રક્રિયા ચાલી રહી છે એનો જે ક્રમ છે એ ક્રમ જેટલી જ આણ્વિકતા ગણાય. ક્લિયર થઈ ગયું? આ થઈ ગયું પ્રક્રિયા ક્રમ અને આણ્વિકતા વચ્ચેનો સંબંધ. આખું કાલે જ મને એક છોકરાએ બાળકે કર્યું હતું કે સર તમે રિવિઝન કરો છો ને એ વસ્તુ સારી રહે છે. તો કાંઈ નહીં બેટા, કરી લો. ચાલો 5 મિનિટ આપણે વધારે શું ફેર પડવાનો છે? ઓકે, તો આજે શું કર્યું બેટા? આપણે જુઓ શું કર્યું. મેઇન તો પાર્ટને ડાયવર્ટ કર્યો. ઓકે, શું ડાયવર્ટ કર્યો? સર પ્રક્રિયક અને નિપજ, પ્રક્રિયા એ બી અને સીડી બેમાંથી વેગ તમે થતો હતો. વેગ નિર્ણાયક વેગ સોરી આમાં રાસાયણિક પ્રક્રિયાનો વેગ નક્કી કરવા માટે પ્રક્રિયકોની સાંદ્રતા સમયની સાપેક્ષે ઘટે છે, નિપજ સાંદ્રતા વધે છે. અચ્છા, તો શું કર્યું? નિપજને કાઢી નાખ્યા. હવે આપણે રાસાયણિક પ્રક્રિયાનો વેગ કોને અનુસંધાન નક્કી કરવાનો? પ્રક્રિયકોની સાપેક્ષે. કેમ? અરે પ્રક્રિયાની સાંદ્રતાનો વેગ વધારો વેગ વધે છે કે નહીં? ઘટાડો વેગ ઘટે છે. એ તમે પ્રાયોગિક રીતે શક્ય છે, કારણ કે પ્રક્રિયકો તમારે ઉમેરવા, ઓછા ઉમેરવા, વધારે તમારા હાથમાં છે. એટલે વિજ્ઞાને એવું નક્કી કર્યું કે હવે પછી રાસાયણિક પ્રક્રિયાનો વેગ તમારે નક્કી કરવો હોય તો પ્રક્રિયકોની સાપેક્ષે નક્કી કરવો. તો પછી એના માટે સમીકરણ દર્શાવ્યું. પ્રક્રિયકોની સાંદ્રતાને અનુસંધાને રાસાયણિક પ્રક્રિયાનો જે વેગ દર્શાવ્યું એ સમીકરણને શું કહે? વેગની રજૂઆત કરી, વેગ નિયમ કર્યો, ખબર છે? વેગ અભિવ્યક્ત કર્યો, પછી એ સમીકરણ દર્શાવ્યું અને સમપ્રમાણ
પ્રમાણ કાઢી નાખ્યું ને કર્યું, એને નામ આપી દીધું, બરાબર કરીને કે મૂક્યું એટલે સમીકરણ થઈ ગયું. એને કહેવાય વિકલન વેગ સમીકરણ. પણ સર એમાં એક્સ અને વાય મૂક્યો તો એ શું છે? એક્સ અને વાય મૂકેલો છે ને એ પ્રક્રિયામાં એ અને બી બે સંકળાયેલા છે ને એની સાપેક્ષે પ્રક્રિયાનો ક્રમ એક્સ, બી છે એની સાપેક્ષે પ્રક્રિયાનો ક્રમ વાય. એ એક્સ અને વાયનું મૂલ્ય પ્રક્રિયકોના તત્વયોગમિતિ ગુણાંક જેટલું હોઈ પણ શકે ન પણ હોઈ શકે. એટલે કહેવાનું તાત્પર્ય કે એક્સ અને વાયને પ્રક્રિયામાં સંકળાયેલા એ અને બીના મોલ સાથે કોઈ જાતનો લેવા દેવા નથી. ક્લિયર થઈ ગયું? એના પછી આપણે દ્રષ્ટાંત લીધું, ટ્વાઇસ એનો અને O2 વાળું દ્રષ્ટાંત લીધું. એમાં થોડું કદાચ કન્ફ્યુઝન થયું હોય બેટા, મેં તમને થોડુંક સ્પ્રેડ કરીને બતાવવાનો પ્રયત્ન કર્યો કે અહીંયા તમને પણ એક્સ એ બરાબર 2 છે તો અહીં એક્સ બરાબર 2 આવ્યો, પેલામાં વાય બી બરાબર 1 છે તો અહીં વાય બરાબર 1 આવ્યો. એનો મતલબ કે અહીંયા યોગાનું યોગ આવી ગયો એમ હું કહેવા માગું છું. ખબર પડે છે? પછી બીજું મેં સમીકરણ CH Cl3 અને Cl2 વચ્ચે લીધું હતું, ત્યારે પ્રાયોગિક પરિણામો દર્શાવ્યા નહોતા, પણ આપણી પાસે આંકડાકીય માહિતી નથી, પણ સીધું સમીકરણ બુકની અંદર આપ્યું છે, એની ઉપરથી હું તમને બતાવું છું કે એમાં Cl2 પહેલામાં કેટલા હતા, એના તત્વયોગમિતિ ગુણાંક કેટલા 1 મોલ હતા. જ્યારે અહીંયા પ્રક્રિયા ક્રમની દૃષ્ટિએ Cl ની સાપેક્ષે વાય કહો, વાય એટલે એની સાપેક્ષે પ્રક્રિયાનો ક્રમ એ કેટલો આવતો હતો? અડધો આવતો હતો. પહેલામાં કેટલો છે? 1. એનો મતલબ પ્રક્રિયા ક્રમ અને તત્વયોગમિતિ ગુણાંક સાથે એકબીજા સંબંધ ધરાવતો નથી. આ એક પ્રૂફ માટે મેં તમને કર્યું. ઓકે, એના પછી શું કર્યું તો કે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયા વેગ અચળાંક છે ને એનો અમે એકમ લીધો. એમ? હા, એકમ લીધો. શું આવ્યો? આખું તારીખ મેં તમને બતાવ્યું. તમને બતાવ્યું કે નહીં બેટા? એ શું થયું? એના ઉપરથી પ્રક્રિયા વેગનો એકમ છે ને, વેગ અચળાંકનો એકમ છે, એની ઉપરથી પ્રક્રિયા ક્રમ નક્કી કરી શકાય. પણ મેં તમને સિમ્પલ સૂત્ર આપી દીધું. શું કર્યું? સાંદ્રતા છેદમાં સમય 1/1 - n. સાંદ્રતા બરાબર મોલ પ્રતિ લિટર મૂકી દો. પછી n તમને શૂન્ય કહે તો શૂન્ય ક્રમની કહે તો n બરાબર 0 મૂકો. પ્રથમ ક્રમ કહે તો n બરાબર પ્રથમ મૂકો. દ્વિતીય ક્રમ કહે તો n બરાબર 2. પછી તો મેથેમેટિકલ ખાલી સ્ટેપ છે. ક્લિયર? આમ શૂન્ય, પ્રથમ અને દ્વિતીય ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકના એકમો તમને ખ્યાલ આવી ગયા. અને લાસ્ટ કયું? શું? છેલ્લે કયું? આણ્વીય. એક આણ્વીય, દ્વિઆણ્વીય એટલે છે શું? આ આણ્વિકતા ફક્ત ને ફક્ત પ્રક્રિયાની પ્રારંભિક અવસ્થામાં જ વ્યાખ્યાત. અને આ છે શું સર? અરે પ્રારંભિક અવસ્થામાં તું જો ને, આને જોઈશ ને તો એકલામાં તૂટે છે, એકલામાં. અચ્છા, એક આણ્વીય છે. આને જોઈશ ને તો ધાડ તૂટ્યું, ધાડ તૂટ્યું, ધાડ. દ્વિઆણ્વીય છે. આમાં ધાડ ધાડ 2 3, પાછો ધાડ ધાડ 2 જો 3. આ 2 છે, આ 2 હતા ને, આ 2 છે, આ 1 છે. એટલે ટોટલ અણુઓની કેટલા સંકળાય? 3 સંકળાય ત્યારે તો નહીં પછી મેળવી ને. પણ ત્રિઆણ્વીય પ્રક્રિયાઓ બહુ ઓછી હોય અને ધીમી પણ હોય. પછી એક કરતાં વધારે તબક્કામાં થતી પ્રક્રિયાઓને કેવી કહેવાય? જટિલ પ્રક્રિયા. જટિલ પ્રક્રિયા માટે આણ્વિકતાનો કોઈ અર્થ રહેતો નથી. એવા વખતે શું થાય? જે તમે સૌથી ધીમા તબક્કાવાળી પ્રક્રિયા છે એ તમારો વેગ નિર્ણાયક તબક્કો, એટલે કે આખી પ્રક્રિયાનો વેગ નિર્ણય કયો તબક્કો કરશે? જે તબક્કો તમારો ધીમો છે. એના માટે વેગનું સમીકરણ તમે લખ્યું, એની ઉપરનો x છે શોધી લીધો, એ જ આપેલ પ્રક્રિયા જે જટિલ પ્રક્રિયા છે એનો શું ગણીએ? પ્રક્રિયા ક્રમ ગણાય. ઓકે, અને એ સૌથી ધીમા તબક્કાની આણ્વિકતા, આની આણ્વિકતા કેટલી છે એ જ તમારું એકંદર પ્રક્રિયાના ક્રમ જેટલી હોય. એટલે આની આણ્વિકતા એ જ તમારો એનો શું થાય? એનો પ્રક્રિયાનો ક્રમ ગણાય. આમ આટલે સુધી આપણે રાસાયણિક ગતિકીમાં અહીંયા આ લેક્ચરને સ્ટોપ કરીએ. અને હવે પછી પાછું આગળ શું છે એ ફરીથી પાછું વધુ આવતા અંકે. નમસ્તે.